નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટચ ગુજરાત યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। પીએસઆઈ ભરતી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। પીએસઆઈનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે તે અંગે એક નાની અપડેટ આવેલી છે, તેના વિશે આપણે જલ્દી જે છે જોવાના છીએ। પોલીસ ભરતીના ઉમેદવારો માટે પરિણામ અંગે અગત્યની અપડેટ છે આવી ગઈ છે, જે નવી ગુજરાત પોલીસ ભરતીની જાહેરાત થતાં ઉમેદવારો છે એ પોલીસ કોન્સ્ટેબલ ભરતી અથવા તો પીએસઆઈ ભરતી માટે ફોર્મ ભરી શકે। એના માટે પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું કામ ચલાઉ મેરિટ જે છે જાહેર કરી દેવામાં આવે છે। તો એ જ રીતે પીએસઆઈની અંદર જે છે ઓછા ઉમેદવારો છે, કારણ કે એની અંદર જે છે 472 જેટલી જગ્યાઓ છે, તો એની અંદર પણ ઉમેદવારોને ખ્યાલ આવી શકે। એના માટે જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે તેના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। મિત્રો, ટચ ગુજરાત યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવશે। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે પીએસઆઈ ભરતી અંગે મોટા સમાચાર। પીએસઆઈ ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે? પોલીસ ભરતીના ઉમેદવારો માટે પરિણામ અંગે અગત્યની અપડેટ્સ। ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે ક્યારે આવશે, તો એ અંગે તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સર જે છે એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવી છે। એલઆરડીનું રિઝલ્ટ જાહેર થયા બાદ હવે પીએસઆઈનું પરિણામ પણ થશે જાહેર। ચાલુ માસના અંતમાં અથવા તો જાન્યુઆરીમાં થઈ શકે છે જાહેરાત। તો જે પણ ઉમેદવારો પીએસઆઈ ભરતીના જે છે પરિણામની રાહ જોઈ બેઠા છે, એમના માટે ડિસેમ્બર મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરીની અંદર પીએસઆઈનું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવશે। તો કે જે 23 તારીખ જે છે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે, એના પહેલાં જે એ બની શકે છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે પીએસઆઈનું પરિણામ એક પ્રકારનું કામ ચલાઉ જે છે મેરિટ લિસ્ટ જાહેર કરી દે, એના પરથી ઉમેદવારોને ખ્યાલ આવે કે જે નવી ભરતી જે 858 જેટલી જગ્યાઓ માટે પીએસઆઈની ભરતી જાહેર કરવામાં આવી છે, એના પરથી એના માટે ફોર્મ ભરવાનું એમને થશે કે નહીં। કારણ કે આ વખતે જે છે માત્ર 472 જેટલી જગ્યાઓ હતી, જે 472 જેટલી જગ્યાઓ જ હતી, પરંતુ આ વખતે જે છે 858 જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે। તો આ બની શકે છે કે ફોર્મ ભરવાની જે છેલ્લી જે છે 23 ડિસેમ્બર છે, તો એના પરથી પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈનું પરિણામ પણ કામ ચલાઉ મેરિટ લિસ્ટ જે છે જાહેર કરી દે, તો એનાથી ઉમેદવારોને ખ્યાલ આવે કે નવી ભરતીની અંદર ફોર્મ ભરી અને તૈયારી શરૂ કરવી કે કેમ। તો આ રીતે ચાલુ મહિનાના અંતમાં અથવા તો જાન્યુઆરી મહિનાની અંદર જે છે પીએસઆઈનું પરિણામ પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવનાર છે। તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો વધુમાં વધુ શેર કરજો। મળીએ છીએ એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।